એક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। એક ચિંતાજનક સમાચાર જામનગરથી છે, કારણ કે હવે જામનગર શહેરમાં કોલેરા વકર્યો છે। કોલેરાને પગલે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। જામનગરના કેટલાક વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે। મહાનગરપાલિકાના કમિશનરને કોલેરા અટકાવવા તમામ પગલાં લેવા અને અટકાવવા સહિતની માહિતી આપવામાં આવી છે। આ સિવાય ધરારનગર 2, ઘાંચીવાડા, રવિ પાર્ક કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। ખોજાવાડ, લાલખાણ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। મ્યુનિસિપલ કમિશનર DN મોદીએ તબીબો સાથે બેઠક યોજી। જામનગર જીજી હોસ્પિટલના અધિક્ષક, ડીન સહિતનાઓ સાથે બેઠક યોજી છે। આ બેઠકમાં મેડિસિન વિભાગના વડા, મેડિસિન વિભાગના તબીબો પણ હાજર રહ્યા। બેઠકમાં થયેલા નિર્ણય મુજબ શહેરમાં પોઝિટિવ કેસો આવી રહ્યા છે તે વિસ્તારોની મેડિસિન વિભાગના તબીબો મુલાકાત લેશે। જીજી હોસ્પિટલના ડોક્ટર્સ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો પણ આપશે। ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। જામનગરના 3 જેટલા વિસ્તારો છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે। જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને 3 જેટલા વિસ્તારો છે જે કોલેરાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે, આ ત્રણેય વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે। મહાનગરપાલિકાના કમિશનરને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરીને અટકાવવા માટેના પગલાં લેવા માટે જે કલેક્ટરે જણાવ્યું છે। ત્યારે હાલ જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી કોલેરાના કેસ સામે આવી રહ્યા હતા, ત્યારે જે ચિંતાજનક જે આંકડા છે તે સામે આવી રહ્યા છે તેને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા હાલ જે અટકાયતી પગલાં અને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે જામનગરમાં જે કોલેરાના કેસ છે તે ચિંતાજનક વધી રહ્યા છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર। પ્રોફેસર્સ અને ડોક્ટર્સ આજરોજ વિઝિટ લીધી છે અને રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે એ લોકોએ સમગ્ર જામનગર શહેરના જ્યાંથી કેસીસ પોઝિટિવ નીકળ્યા છે અથવા તો ઝાડા ઉલટીના કેસીસ છે એ વિસ્તારોની પણ એ લોકો મુલાકાત લેવાના છે।